જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો એસએસસી જીડીની બાબતે આપણે ઘણા સમયથી કંઈ વાત નથી કરી એન્ડ ઘણા જે બે વિદ્યાર્થીઓ આપણા જોડે સંકળાયેલા છે એ ઘણા આતુરતાથી રિઝલ્ટનો વેઇટ કરે છે, પરિણામની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવશે પરિણામ, બરાબર? તો આજે એના જ રિગાર્ડિંગ મતલબ કે એના જ માટે આજે હું થોડુંક રિસર્ચ કરીને એનાલિસિસ કરીને આવ્યો છું કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ જે ડિફેન્સની તૈયારી કરે છે અને આપણી ચેનલ સાથે જોડાયેલા છે, એટલા વિશ્વાસથી એટલા આતુરતાથી આપણી ત્યાં જોડાયેલા છે ને મિત્રો, તો એમના માટે એને નિરાશ નહીં થવા દો. હું તમારા માટે માહિતી લઈને આવ્યો છું, બરાબર? એન્ડ આજની માહિતીમાં હું એ કહેવાનું છું તમને કે કટ ઓફ બાબતે આ વખતે આપણે ઓછું જશે એ બાબતે આપણે વાત કરવાના છે. વેકેન્સી વધી જશે આ વખતે, બરાબર? એ બી ખાસ જોવાના છે કેમ કે વેકેન્સી ઘણા સમયથી વધુ કહે છે ને રિઝલ્ટ લેટ થાય છે, તો શું વધશે એ બી આપણે જોવાના છે. રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર, એ બી આપણે વાત કરવાની છે. શું ફિઝિકલ RFID પ્રમાણે લેવાશે? કેમ કે ફિઝિકલનું પણ હજુ કંઈ નક્કી નથી થતું. કેમ કે ગઈ વખતે RFID પ્રમાણે બધું સેટ થઈ ગયું હતું ITBP દ્વારા, પણ પછી એન્ડ ટાઈમ મેં ભરતી ડિલે થઈ તો પછી પાછું CRPF હેન્ડઓવર કરી અને કરાવી નાખ્યું રોડ ઉપર. રનિંગ માટે કેટલો સમય મળશે? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. રનિંગ માટે કેટલો સમય હવે તમને મળી શકે? કેમ કે જે જીડીની તૈયારી કરે છે ને એમને હજુ બી આઈડિયા નથી કે રનિંગ કેટલા સમયમાં ઓલું થાય છે, બરાબર? અને નેક્સ્ટ ભરતી માટે શું કરવું જોઈએ, બરાબર? કે જે વિદ્યાર્થીઓને આમાં ખૂબ જ ઓછા માર્ક છે, આ વખતે ક્યાંક ને ક્યાંક નિરાશા થઈ છે એમને કે આ વખતે માર્ક નથી લાવી શક્યા, તો એમના માટે શું કરવું જોઈએ એ બી હું આ વિડીયોના અંતમાં જરૂરથી કહીશ મિત્રો, બરાબર? તો આજનું આ સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા મિત્રોને જરૂરથી શેર કરાવડાવી દો કે જે જીડીની તૈયારી કરે છે, જેને મતલબ કે તૈયારી હજુ બી શરૂ નથી કર્યું, તો એમના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેવાની છે. તો મિત્રો પ્લીઝ વિડીયોને શેર જરૂરથી કરજો અને તમારા મિત્રો જોડે જરૂરથી લાઇક કરાવડાવજો. ઓકે? તો બસ એઝ એ ગુજરાતી તરીકે એટલું જરૂર કરાવડાવજો મિત્રો, કેમ કે તમારા માટે હું માહિતી લઈને આવું છું, ખૂબ જ રિસર્ચ અને એનાલિસિસ કરીને તમને માટે કહું છું. ઓકે? તો ચાલો હવે કોઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરતા પહેલા એટલું જરૂરથી કહી દઈશ તમને કે અગર જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી ને મિત્રો, બરાબર, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી નામની ટેલિગ્રામ ચેનલ છે, જરૂરથી જોઈન કરી લેજો. કાંઈ પણ અપડેટ હોય ને એમાં હું માહિતી જરૂરથી આપતો હોઉં છું. એટલા માટે કહું છું કેમ કે વન કદાચ વાતચીત ન થઈ શકે અને તમારા સવાલના જવાબ કદાચ હું ન આપી શકું, તો હું ત્યાં બધી કહું છું. ઓકે, પહેલા વાત કરીએ કે શું કટ ઓફ આ વખતે ઓછું જશે, બરાબર? તો એનો જવાબ આપીશું હા, આ વખતે કટ ઓફ ઓછું જવાનું છે. યસ, કેટલું ઓછું જવાનું છે એ આપણે જોઈએ. તો એ જોતા પહેલા આપણે એક વસ્તુ જરૂરથી અહીંયા મતલબ જાણી લેવી જોઈએ, બરાબર? કે જે લાસ્ટ જે કટ ઓફ હતું ને મિત્રો, બરાબર, જે ફિઝિકલની વાત કરીએ કે ફાઇનલ લેવલ, એ ઘણું વધારે પડતું હતું. શું કામ હતું? કેમ કે ત્યારે જે પેપરનું લેવલ જે છે એ મતલબ ઇઝી હતું, મીડિયમ હતું, બરાબર? ઇઝી મીડિયમ જ કહી શકીએ આપણે, કેમ કે તો એના લીધે મેરિટ છે ને હાઈ ગયું હતું. એન્ડ લાસ્ટ વખતે જે ફોર્મ બી ભરાણા હતા ને, પહેલે તો એ વાત કરીએ આપણે કે જે લાસ્ટ જે 2023ની ભરતી 23-24ની આપણે વાત કરીએ, બરાબર, કે જે ફોર્મ બી ભરાણા હતા ને એ 35 લાખની આજુબાજુ ભરાણા હતા. કેટલા? 35 લાખ. ને આ વખતે જે 24-25ની જે ભરતી છે, બરાબર, 2024-25ની જે ભરતી છે એમાં 25 લાખ, બરાબર, 25 લાખ વિદ્યાર્થીઓ મતલબ અટેમ્પ્ટ કર્યું છે. તમે વિચારો કેટલો ગેપ પડી ગયો છે. આ તમે ગેપ જોવા જાઓ, બરાબર, આ ગેપ કેટલો છે? 10 લાખનો. શું આ 10 લાખનો ગેપ જે છે મિત્રો, એ તમને નથી લાગતું કે બહુ વધારે કહેવાય? કેમ કે ઘણા વિદ્યાર્થીઓને મતલબ એકદમ ઓછા સમયમાં એક્ઝામ આવી ગઈ ને તો ઘણા એવી અટેમ્પ્ટ મતલબ પેપર દેવા જ ગયા નથી, એટલી તો ગેરહાજરી છે. વિચારો, જે પર્સન્ટેજ કહેવાય ને કે જે 2024-25નો જે ભરતીનો જે અટેમ્પનો જે પર્સન્ટેજ છે ને મિત્રો, બરાબર, એ આ વખતે ખૂબ જ ઓછો છે, 25 લાખ જ છે, બરાબર? એને સામે આપણે વેકેન્સી જોઈએ તો આ બાજુ વેકેન્સી કેટલી છે? 39,000, બરાબર? અને આ બાજુ કેટલી હતી? 46, બરાબર, 46,000 ઉપર. ને આ વખતે 39,000, બરાબર? હજી આપણે એ વાત કરીશું કે આગળ વધશે કે નહીં વધે, બરાબર? પણ કહેવાનો મતલબ એમ છે કે તો એ પ્રમાણે તમે જો અહીંયા ગેપ વધારે નથી, ખાલી 6-7 હજારનો જ ગેપ છે, પણ અહીંયા અટેન્ડન્સનો ગેપ જો 10 લાખનો ગેપ છે. તો પેલું કારણ એ છે કે ખરેખર આમાં ઘણા એવું બધું પૂછતા હતા કે ભાઈ મેરિટ ડાઉન થશે, તો યસ, મેરિટ ડાઉન થશે. હવે કેટલું થશે એ મેં મારા વિડીયોમાં કીધું છે. મેરિટ ડાઉન કેટલું થશે ને એ મેં અઠવાડિયા 10 દિવસ પહેલા જ કહી દીધું છે કે એટલું કટ ઓફ જશે. અને ક્યાંક ને ક્યાંક હિન્દી ભાષીના જે હવે જે બધા બનાવે છે ને વિડીયો, એ મતલબ તમે જોયું હશે કે મેં જે કીધું હતું ને એની આજુબાજુ એવું નથી કરતો, એ લોકો આપણે કોપી કરે છે. પણ કહેવાય ને કે જે ગુજરાતનું ખબર એને જે ગ્રીન ઝોનમાં આવતા હોય છે, મતલબ કે એ કોમ્પિટિશન ઓછું કોમ્પિટિશન આપતા હોય એવા રાજ્યોની એનાલિસિસ લોકો નથી કરતા, ડાયરેક્ટ એક કોલમમાં જ રાખી દેતા હોય છે, બરાબર? પણ એ જે ગુજરાતી તરીકે મેં આપણા વિદ્યાર્થીઓને જેટલા બી મેં ફોર્મ ભરાવડાવ્યા,
તમારી પાસે ગૂગલ ફોર્મ ભરાવડાવ્યા, પછી જે ડેટા આવ્યો, જે મારી ટીમે જે કામ કર્યું ડેટા ઉપર, એના આધારે મેં એ ફાઇનલ કટ ઓફ કીધું છે, બરાબર. અને તમે જોજો એની આજુબાજુ જ રહેશે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે એ તમે ન જોયો ને તો એ પ્લીઝ કટ ઓફ બાબતે એ વિડીયો જોઈ લેજો, બરાબર, પૂરેપૂરો. તો મિત્રો આ જે કહેવાનું મારે હતું ને એ તમને કે 2024 પછીમાં છે ને વિદ્યાર્થીઓ સંખ્યા ઓછી છે, તો એના લીધે કટ ઓફ જરૂરથી ડાઉન થશે. અને જો એમાં વેકેન્સી વધી, બરાબર, તો હું તમને કહીશ મિત્રો કે ખરેખર એ બી આપણા માટે બહુ ગુડ ન્યૂઝ રહેવાની છે કે આ વખતે ઓપોર્ચ્યુનિટી સારી છે. તો હવે આપણે એ પોઈન્ટ જોઈએ કે શું વેકેન્સી વધી જશે આ વખતે, બરાબર, વેકેન્સી વધશે ખરી? તો એનો જવાબ હું તમને આપી શકીશ મિત્રો કે વેકેન્સીનું જે છે ને, બરાબર, એ વધી બી શકે અને ના બી વધી શકે, એની કોઈ શ્યોરિટી નથી અત્યારે. એસએસસીનું કાંઈ નક્કી નથી, અનપ્રિડિક્ટેબલ છે. તમને એટલું તો ખબર પડી ગઈ કે એસએસસી અનપ્રિડિક્ટેબલ છે અત્યારે, કેમ કે ક્યારે કયું એક્શન લે છે ને આપણને ખ્યાલ નથી રહેતો. પણ હા, એક વસ્તુ છે કે એનો પાછલા ટ્રેક રેકોર્ડના આધારે આપણે એટલું જરૂર કહી શકીએ કે વેકેન્સી વધવાની આશા રહી શકે અને ના બી રહી શકે. એવું કારણ શું? કેમ કે ગઈ જે ભરતી હતી ને એમાં તમને ખબર છે કે વેકેન્સી કેટલી હતી? 26,000 જ હતી, પછી તરત જ 20,000 વધી ગઈ. વિચારો રિઝલ્ટ આપતા પહેલા. તો આ વખતે એવું લાગે તો છે કે વેકેન્સી વધવાના ચાન્સીસ છે, પણ કેટલી વધશે કે નહીં એ અંદાજો નથી. પણ અપ્રોક્સિમેટલી એક આંકડો કહું ને મિત્રો કે અગર જો વધે ને, બરાબર, અગર જો વેકેન્સી વધે, અગર વધે તો, બરાબર, તો કેટલી 15 થી લઈ અને 20,000 જેટલી, કેટલી 15 થી લઈને 20,000 જેટલી વધે, બાકી એનાથી વધવાના ચાન્સીસ નથી. એનું કારણ છે કેમ કે ઓલરેડી પાછી બીજી ભરતી પાછળ જ છે, બરાબર. તો એના લીધે અહીંયા વેકેન્સી બહુ નહીં વધે. કદાચ જો વધે તો એટલી વધી શકે, બાકી વધવાના ચાન્સીસ મને ઓછા લાગે છે, કેમ કે પાછળ જ પાછી ભરતી છે, બરાબર. તો એટલા માટે કે વેકેન્સી આ વખતે વધે ને તો એટલી વધી શકે. ઓકે મિત્રો, બાકી હું એવું કહું છું કે આપણે એનાથી લેવા દેવા ન હોવો જોઈએ. મેં જે કટ ઓફના માર્ક કીધા છે, તમે જો એની આજુબાજુ હોય તો મિત્રો તમે સેફ ઝોનમાં છે, ફિઝિકલની તૈયારી શરૂ કરી દો, ટેન્શન ના લો, બરાબર. બાકી પાછી ભરતી તો આવવાની છે, તમને ખબર હશે કે એસએસસી કેલેન્ડર બહાર પાડી દીધું છે, એમાં નવેમ્બરમાં પાછા ફોર્મ શરૂ થશે, તો એ બી તમારે ટેન્શન નથી લેવાનું. ઓકે, હવે આપણે વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર, રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર. તો એ વાત કરતા પહેલા હું જરૂર તમને એટલું કહી દઈશ કે જે રિઝલ્ટ તમને ખબર જ છે કે જે ગઈ વખતે જે મતલબ કે આની પહેલાની જે ભરતી હતી ને, બરાબર, એની હું તમને વાત નહીં કરું, કેમ કે દેખો મિત્રો, આની પહેલાની જે ભરતી હતી, બરાબર, એને ઇલેક્શન નડી જતું તો 4-5 મહિને એમને વયા જતા. તો એની પહેલાની જે ભરતી જે છે 2023 વાળી, 2022-23 વાળી, બરાબર, એમાં કંઈક ફેબ્રુઆરીમાં એક્ઝામ પૂરી થઈ હતી એન્ડમાં, બરાબર, અને રિઝલ્ટ આપ્યું હતું એપ્રિલ, મતલબ કે ફર્સ્ટ વીકમાં આપી દીધું હતું, એપ્રિલના ફર્સ્ટ વીકમાં આપી દીધું હતું. જેને પછી એક્ઝામ દીધી હશે એમને ખ્યાલ હશે, બરાબર. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે 1 મહિનો ટાઈમ લીધો હતો એને ફાસ્ટ ટ્રેકમાં, અને એ તો આખો મહિનો એક્ઝામ ચાલી હતી. આ તો આપણી એક્ઝામ તો બહુ ટૂંક જ સમયમાં ચાલી છે, મતલબ એમ સમજી લો તમે, બરાબર, કે ખાલી 20 દિવસ જ ચાલી છે, 20-22 દિવસ સુધી એક્ઝામ ચાલી આપણી, બરાબર. આ જે એક્ઝામ છે, બરાબર, એ ફેબ્રુઆરીમાં પૂરી થઈ, ફેબ્રુઆરી 25ની આજુબાજુ. તો હવે આપણી પાસે ટાઈમ, હવે આપણે જોવાનું એ છે કે હવે રિઝલ્ટ ક્યારે આવી શકે. દેખો મિત્રો, મેં કીધું હતું કે એપ્રિલના એન્ડ, માર્ચના એન્ડમાં કાં તો એપ્રિલના ફર્સ્ટ વીકમાં, મેં આ તમને અંદાજે કીધું હતું, એટલે બી ટાઈમ લાગે, હજુ પણ માર્ચને પૂરો થતા જે 1-2 દિવસ બાકી છે, બરાબર. તો એ પ્રમાણે આપણે જોઈએ, બરાબર, કે તો કદાચ ક્યારે આવી શકે. માર્ચના જે હવે પૂરું થવામાં ખાલી 2-3 દિવસ જ બાકી છે, બરાબર. તો એ પ્રમાણે જોઈએ તો કદાચ એન્ડ સુધીમાં આવી શકે, માર્ચમાં, બરાબર, માર્ચના એન્ડ સુધીમાં આવી શકે. તો માર્ચના એન્ડ સુધીમાં આવી શકે, કાં તો પછી એપ્રિલના ફર્સ્ટ વીકમાં. અને વધીને અગર જો એનાથી પણ ડિલે થાય ને મિત્રો, જો કે મને નથી લાગતું કે થાય, પણ જો કદાચ એનાથી બી ડિલે થાય ને તો 15 એપ્રિલ સુધીમાં. ક્યાં સુધી? 15 એપ્રિલ સુધીમાં રિઝલ્ટ આવી શકે, બરાબર. આ એટલું શ્યોર છે, બરાબર. તમે ટેન્શન ના લેતો. તમે ઘણા એવા સવાલ કહેતા હતા, સર રિઝલ્ટ ક્યારે આવશે? તો મિત્રો બસ એટલું જ કહેવાનું છે કે રિઝલ્ટ અંદાજે 15 એપ્રિલની આજુબાજુ આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આપણે વાત કરીએ કે શું આરએફઆઈડી પ્રમાણે, જે આરએફઆઈડી તમે ઘણા વિદ્યાર્થીઓ ગઈ વખતે પણ મતલબ એટલો હલ્લા ઉપડ્યો હતો, એન્ડ જો ઓલમોસ્ટ ફાઇનલ હતું આરએફઆઈડી પ્રમાણે ગઈ વખતે રનિંગ, પણ પછી ઇલેક્શનના લીધે ફિઝિકલ લેટ થવાનું કારણ થયું ને, તો એના લીધે પછી આરએફઆઈડી કેન્સલ કરી અને આઈટીબીપીએસ સીઆરપીએફને કીધું કે તમે કન્ટિન્યુ કરો અને ફિઝિકલ તમે જે રીતના લીધું છે એ રીતના જ લેજો, બરાબર. આ વખતે શું સીન છે આરએફઆઈડી પ્રમાણે? આ વખતે તમે એવું કહેશો કે આ વખતે કઈ રીતના રહેવાનું છે આરએફઆઈડી પ્રમાણે? મિત્રો દેખો, હું તમને એટલું જરૂરથી કહીશ કે આરએફઆઈડી પ્રમાણે જો અગર મતલબ આઈટીબીપી જો કદાચ આરએફઆઈડી ચિપ્સનો અલાઉડ કરી
અને જો એ ગ્રાઉન્ડ દઈ જાય તો આપણા માટે તો સારામાં સારું રહે, કેમ કે તમને કમ્પ્લીટલી એક સેકન્ડનો બી ટાઈમ મળી રહે, બરાબર. પણ એનો નુકસાન બી છે, કેમ કે પછી ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરાવશે તો એના માટે તમારી મહેનત વધી જશે. ઓલામાં રોડ ઉપર થોડુંક આસાન પડે, પણ આ વખતે મને એવું લાગે છે કે કદાચ RFID પ્રમાણે નહીં લેવા હે. એનું કારણ છે કેમ કે આ ભરતીને પાછી એકદમ ફાસ્ટ પૂરી કરવાની છે, બરાબર. આ ભરતીને એકદમ ફાસ્ટ પૂરી કરવાની છે, કેમ કે તમે વિચારો કે એપ્રિલ તો ચાલુ છે, ઓલરેડી નવેમ્બરનું નોટિફિકેશન આવવાનું છે, બરાબર. તો આ ભરતીને કોઈ બી હાલતમાં અમને જુલાઈ ઓગસ્ટમાં તો પતાવી જ દેવી પડે. જુલાઈ ઓગસ્ટમાં તો આનું પૂરું કરી જ દેવું પડે. ત્યારે જઈને ઓગસ્ટ એન્ડ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર ઓક્ટોબર, બરાબર. તો રિઝલ્ટ આવીને પછી તમને ટ્રેનિંગ માટે ડોક્યુમેન્ટ માટે બોલાવી લે, પછી તો બીજી ભરતી આવી જાય. કહેવાનો મતલબ એમ છે કે RFID પ્રમાણે લઈને તો એને થોડોક ટાઈમ વધી જાય. જે ફિઝિકલનો ટાઈમ જે તમે કહો છો ને કે ફિઝિકલનો ટાઈમ, કેમ કે પછી ગ્રાઉન્ડના દિવસો વધી જાય, કેમ કે એક જ ગ્રાઉન્ડમાં અડધી કલાક દોડાવવાના થાય ને તો એની બેચ પાછી વધારે ના બને, બરાબર. બેચ પાછી વધારે એ લોકો ના બનાવી શકે, કેમ કે પછી થોડોક એ રીતના ગ્રાઉન્ડમાં પણ માહોલ એ રીતના બનતો હોય છે. તો આઈ થિંક મને એવું લાગે છે કે કદાચ આ ભરતી પૂરતી RFID પ્રમાણે નહીં દોડાવે, બરાબર. પછી જોવાનું રહ્યું છે, કેમ કે જો કદાચ એવું કંઈ પણ મતલબ લેટર આડી બહાર પડ્યો હોત તો આપણે કહી શકત કે હા RFID પ્રમાણે ગ્રાઉન્ડ લેવાશે, પણ એવું કંઈ હજુ બી લેટર બહાર પડ્યો નથી કે RFID નું ચિપ્સ અલોટ નથી થઈ, એવું કંઈ પણ કે ITBP એક્ટિવ મોડમાં નથી. તો એના લીધે કહું છું કે RFID પ્રમાણે હમણાં કંઈ અપડેટ નથી. અપડેટ હશે તો ચોક્કસથી હું માહિતી તમને આપી દઈશ, બરાબર, કે તમારે RFID પ્રમાણે પણ રનિંગ કરવાનું છે તો ગ્રાઉન્ડમાં કઈ રીતે તૈયારી કરવી, બરાબર. એના આપણા ગ્રુપમાં જે ફિઝિકલના જે પોલીસના એટલા વિદ્યાર્થીઓને મેં પાસ કરાવ્યા છે, બરાબર, 50 ઉપર વિદ્યાર્થીઓને પાસ કરાવડાવ્યા છે મેં, બરાબર. તો એના વિડીયો મેં નાખી જ દીધા છે. તો કદાચ જો તમને ડાઉટ હોય ને, થોડી બી શંકા હોય ને, તો તમે એ જોઈ લેજો ને એ પ્રમાણે રનિંગ કરી લેજો. એમાં મેં અહીંયા 5 કિલોમીટરનું વર્કઆઉટ પ્લાનિંગ આપી દીધું છે, અને લાઈવ ટાઈમિંગ એટલા અઢળક ટાઈમિંગ લીધા છે. કોઈ પણ એવું નહીં કે ભાઈ ખરાબ ટાઈમ આવ્યો છે એ બી મેં દેખાડ્યું છે. તો તમે એ પ્રમાણે ત્યાં જોઈ લેજો ને, એના જે પ્રમાણે મેં કીધું છે એ પ્રમાણે જોઈ લેજો, તો એ પ્રમાણે તમે તૈયારી કરજો. અગર જો તમને થોડીક શંકા હોય તો, બરાબર. પણ મન નથી લાગતું, પણ તમે તૈયારી હાર્ડ જ કરજો. RFID પ્રમાણે આવે કે રોડ ઉપર આવે, આપણે તૈયારી હાર્ડ લેવાની નથી કરવાની, ઠીક છે. તો એ વાત થઈ ગઈ. એ બી ડાઉટ હોપ્સ તમને ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ હવે વાત કરું કે રનિંગ માટે કેટલો સમય મળશે, બરાબર. દેખો, રનિંગ માટે કેટલો સમય મળશે એ માટે આપણે થોડુંક અહીંયા જાણવું પડશે, બરાબર, કે રનિંગનો જે ટાઈમ જે છે, બરાબર, એ દર વખતે SSC રનિંગ માટે છે ને પૂરતો સમય તો દેતા જ હોય છે. એવું ભાઈ અચાનકથી લોકો કંઈ ન કરતા હોય, બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે આપણે તૈયાર રહેવું પડે. દેખો, આનો જવાબ છે ને ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ ક્યારે આવશે ને એના સાથે સંકળાયેલો છે. કઈ રીતે? કેમ કે જો રિઝલ્ટ મેં તમને કીધું ને કે જો 15 એપ્રિલના આજુબાજુ આવે, બરાબર, 15 એપ્રિલના આજુબાજુ રિઝલ્ટ રેડી, 15 એપ્રિલની આજુબાજુ રિઝલ્ટ આવે ને મેં આની પહેલા કીધેલું છે તમને ફિઝિકલ બાબતનું કે તો ફિઝિકલ ક્યારે આવી શકે. તો ફિઝિકલ છે ને મિત્રો, બરાબર, ફિઝિકલ મેનો એન્ડ કાં તો જૂનનું સ્ટાર્ટિંગ, કાં તો મે મહિનાનું એન્ડ, બરાબર, કાં તો જૂન મહિનાનું સ્ટાર્ટિંગમાં તમારું ફિઝિકલ આવવાની શક્યતા પૂરેપૂરી છે. એનું કારણ છે કેમ, જો પાછું RFID પ્રમાણે પાછું ખેલ થશે તો પછી એ બી જોવાનું છે, કેમ કે મોન્સૂન જો સેશન હશે ને, જો અહીંયા આપણે સમજવાનું છે કે જો RFID પ્રમાણે દોડાવે ને તો પછી એને વહેલા જ દોડાવવું પડે, કેમ કે ગ્રાઉન્ડ પાછા અવેલેબલ એ રીતના ન રહે, કેમ કે ચોમાસાની સિઝન આવી જાય જૂન પછી, બરાબર. જો ફિઝિકલ લેટ થયું તો સમજી જ લેવાનું છે કે એ રોડ ઉપર જ આવશે, મતલબ એમ 90% સમજી લો તમે. પણ જો RFID પ્રમાણે થશે તો એવું નહીં સમજતા કે એનું કારણ પછી ગ્રાઉન્ડ જ છે, નહીં. SSC એના રીતના તૈયારીમાં રહે. કેમ કે પછી નેક્સ્ટ ભરતી પણ પાછળ છે. તો મે મહિનો કાં તો જૂન મહિનો એમ સમજી લો તમે, મે મહિનો કે મેનો એન્ડ કે જૂનના સ્ટાર્ટિંગમાં તમારું ફિઝિકલ આવવાની પૂરેપૂરી, મતલબ કે જૂનના 10-15 દિવસની આજુબાજુ તમારું ફિઝિકલ આવવાની શક્યતા છે. તો તમે એ રીતના તૈયાર રહેજો, બરાબર. અત્યારે જો માર્ચનો એન્ડ ચાલુ છે, બરાબર, તમારી પાસે એપ્રિલ અને મે 1.5-2 મહિના રહેશે. તો એ 1.5-2 મહિનાની અંદર તમારે 24 મિનિટની અંદર ભાઈઓને 5 કિલોમીટર પૂરું કરવાનું છે, બહેનોને 8.5માં 1600 પૂરું કરવાનું છે, બરાબર. પાછું ચેસ્ટ, ભાઈઓ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? ચેસ્ટ. કેમ કે તમને એવું લાગે છે ને કે ચેસ્ટ બહુ કંઈ નહીં, તો 80-85 તો થઈ જાય, ન થાય દોસ્ત. મેં આની પહેલા પણ મેં ઘણું કીધેલું છે કે તમે આવી ભૂલ નહીં કરતા. તમે કંઈ બી ડાઉટ હોય ને તો આપણી ચેનલના વિડીયો જોઈ લો, કાં તો તમે મને આ નંબર પર સંપર્ક કરજો. હું ફિઝિકલ મેં ગઈ જીડીની ભરતીમાં ફિઝિકલ મેં 100% રિઝલ્ટ અપાવેલું છે. યસ, હું ગર્વ સાથે કહી શકું કે આપણી એકેડેમીનું જીડીનું ફિઝિકલનું 100% રિઝલ્ટ છે. અને તમે વાત નહીં માનો,
એમાંથી 3 વિદ્યાર્થીઓ પાસ બી થઈ ગયા છે, ટ્રેનિંગમાં બી જતા રહ્યા છે. બરાબર, એકનું તો બાકાયદા મેં ઇન્ટરવ્યુ લીધું હતું. બરાબર, તમે જોયું જ હશે પિયુષનું. બરાબર, કહેવાનો મતલબ એમ છે કે 1.5-2 મહિનામાં તમારે કરવાનું છે. તો એક ટાઈમ રનિંગ શરૂ કરી દેજો અત્યારેથી જ. બરાબર, અત્યારેથી એક ટાઈમ રનિંગ શરૂ કરી દો. એન્ડ આપણે વિડીયો અગર તમે ફોલો કરશો ને તો તમને ચેસ્ટના બી તમને કહું ને ચેસ્ટના 2 વિડીયો મૂક્યા છે ચેનલમાં, જોઈ લેજો. હવે તમારો ચેસ્ટનો ડાઉટ ત્યાં ક્લિયર થઈ જશે. એ સિવાય પણ કંઈ બી ડાઉટ હોય તો મને સંપર્ક કરજો. ઓનલાઈન ટ્રેનિંગ માટે તમે સંપર્ક કરી લેજો 9898901503 ઉપર. બરાબર, એમાં હું તમને સમજાવીશ, બધું ડિટેલમાં સમજાવીશ. બરાબર, બાકી તમે તૈયારીને ચાલુ કરી દેશો અત્યારેથી. જૂન મહિનામાં એમ સમજી લો કે આપણે જૂનનો ટાર્ગેટ રાખીએ તો એ પ્રમાણે તમારે તૈયારી રાખવી પડે. હું એમ નથી કહેતો કે રનિંગ તો તમારે થઈ જાય કદાચ, પણ સાથે સાથે તમારા શરીરને પર ધ્યાન રાખવાનું છે. જેને પર મેડિકલમાં પોઈન્ટ જે છે, મેડિકલનો વિડીયો જોઈ લો છો, મેડિકલના પોઈન્ટમાં જે કામ કરવું પડે એમ હોય તો એ રીતના કરવાનું છે. આજે આપણે ગ્રુપમાં એક વિદ્યાર્થી આવ્યો છે, એને 115 માર્ક છે ફિઝિકલ કરવા માટે. આજથી જ એને જોઈન કરી લીધું છે. એને કેરી એંગલ છે, એને નોકની છે. બરાબર, તો એ 2 વસ્તુ એને આવ્યો ત્યારે મને ખબર પડી ને કે હા જો ભાઈ તારી કેરી એંગલ છે, કેરી એંગલમાં તારો પોઈન્ટ આવી શકે એમ છે. તો એનું મારી પાસે સોલ્યુશન પૂરેપૂરું છે, તો હું એક સોલ્વ કરાવી દઈશ. પછી નોકની છે તો નોકની હું તને કરાવડાવી દઈશ, ટેન્શન નથી. પણ અત્યારે આવ્યો ને ત્યારે પછી એન્ડમાં પછી ભેગું કરવા જાય તો થોડુંક રનિંગ તો પાસ કરાવી દઉં, પણ મેડિકલ ક્યાંક ને ક્યાંક પોઈન્ટ તમને મળી જાય. ઓકે, તો હોપ સો તમને આનો બી સમય જવાબ મળ્યો હશે અપ્રોક્સિમેટલી, જે મેં કીધું એ પ્રમાણે. હવે લાસ્ટ, અને એ છે નેક્સ્ટ ભરતી માટે શું કરવું. ઓકે, તો જે નેક્સ્ટ ભરતીની તૈયારી કરે છે, બરાબર, તો એન્ડ એને ક્યાંક ને ક્યાંક એવું રહ્યું છે કે ભાઈ આપણે આ વખતે કટ ઓફમાં નહીં આવશું, અને કદાચ જો કટ ઓફમાં આવી જશું તો ફાઇનલમાં નહીં આવ્યું, એવો જેને વિશ્વાસ બેઠી ગયો છે ને એને હું ભાઈ એટલું જરૂર કહીશ કે નેક્સ્ટ ભરતી માટે તમારે તૈયારી કરવાની છે. હવે તમને ખબર છે ને કે નેક્સ્ટ ભરતી ક્યારે છે, બરાબર, નેક્સ્ટ ભરતી ક્યારે છે એ તમને ખ્યાલ જ છે. નેક્સ્ટ ભરતી જે છે, બરાબર, એ 2025ના એન્ડ નવેમ્બરમાં, ક્યારે નવેમ્બરમાં ફોર્મ ભરાય. અને એની એક્ઝામ નહીં કીધું છે, બરાબર, એક્ઝામ એ કીધું છે માર્ચ કાં તો એપ્રિલ 2026. બરાબર, માર્ચ એપ્રિલમાં એમની એક્ઝામ લેવાશે. હવે મારે તમને એ કહેવાનું છે કે તમારે, હું એમ કહું ને કે આ કટ ઓફથી કદાચ જો તમારે મતલબ ગયા કટ ઓફથી જો તમારે કદાચ 4 થી 5 માર્કથી ઓછા હોય ને તો તમે આમાં વેઇટ નહીં કરતા, તમે નેક્સ્ટની તૈયારી અત્યારથી લાગી જશો. હવે કરવાનું શું છે તમારે નેક્સ્ટની તૈયારી માટે? હું તમને એટલું જરૂર કહીશ કે અત્યારેથી જ તમારે કોઈ બી બેસ લઈ લેવાની છે, અને એ બેસને 3 થી 4 મહિના પૂરેપૂરું, મતલબ એમ સમજી લો કે પૂરેપૂરું એનો નિચોડ ઉતારી લેવાનો છે બેચમાંથી. એક પોઈન્ટને કાઢીને તૈયારી કરવાની છે. એવું નથી જીકેને પણ છોડવાનું નહીં, બરાબર. તમે એવું વિચારો છો ને કે જીકેને હું પછી કરી લઈશ, નહીં. આ જે માર્ચ એપ્રિલ હું તમને કહું છું ને એક્ઝામ, બરાબર, એક્ઝામનો, બરાબર, તો તમે એમ સમજી લો કે તમારે આનાથી 2 મહિના પહેલા તમારો સિલેબસ 3 થી 4 વાર પૂરો થઈ જવો જોઈએ. અને પછી તો તમારે ખાલી પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ જ કરવાનો. લાસ્ટના દિવસોમાં તો તમારે પ્રેક્ટિસ એન્ડ મોક ટેસ્ટ લાસ્ટના 1.5-2 મહિનામાં તો જઈ અને જીડીમાં માર્ક્સ તમને આવશે. તમને આ વખતે ઘણાને એવું રિયલાઇઝ થઈ ગયું કે આ વખતે મતલબ જે થોડું ઘણું પણ કચાર રહી ગઈ ને એના લીધે માર્ક નથી આવે. તો હું એવું કહું છું કે આ વખતે જેને સારી તૈયારી કરી હતી ને એને પણ માર્ક નથી, બરાબર. શું કામ ખબર છે? કેમ કે વચ્ચે પાછું મૂકી દીધું હોય એટલા માટે. હવે તમારે મૂકવાનું નથી, 5-6 મહિના લગાતાર આમને તૈયારી કરવાની છે. ભલે આમાં જે બી તમારો રિઝલ્ટ આવ્યો, હું તો એમ કહું જેને મોકો મળ્યો છે ને એમના માટે હું એવું કહું છું કે આ ભરતીને લાસ્ટ સમજીને ટ્રાય આપી દેશે બેસ્ટ. પણ એવું નહીં, તમારે ચોંટાડીને બેઠવું પડશે દોસ્ત, બરાબર. એમ સમજી લો કે 5-7 કલાક ડેઇલીની દેવી પડીએ, ત્યારે જઈને હરેક પોર્શનમાંથી તમારે તૈયારી કરવાની છે. તમને જો આ બાબતનું તમને કહું ને કે તમે પિયુષ વાળો આપણે વિડીયો જોઈ લેજો, જે બોયઝ આપણે પાસ થયો છે, CISFમાં ટ્રેનિંગ કરે છે અત્યારે મધ્યપ્રદેશમાં, તો એમનું આખી જર્ની ખાલી જોઈ લેજો, બરાબર. એને એમ સમજી લો કે એની મેથ્સ ક્લિયર મતલબ ટીક જ નહોતું કર્યું, અને પછીની ભરતીમાં એને મેથ્સ ઉપર એટલું કામ કર્યું, એને બધી વાત કરી છે. તો એને 5-6 મહિના લગાતાર તૈયારી કરીને એને 121 માર્ક હતા. વિચારો તમે, તો તમે કેમ ન લાવી શકો, બરાબર. કે જે એક ભરતીમાં ફાઇનલ કટઓફમાં રહી જતો હોય, ઘણા માર્કથી દૂરથી રહી જતો હોય, ખાલી ફિઝિકલના કટઓફથી 1 થી 2 માર્ક જ વધારે હતા, બરાબર. ફાઇનલમાં તો દૂર હતો ઘણો. એ પછી એને તૈયારી એટલી કરી કે જેને ફાઇનલમાં પણ એનું નામ શ્યોર. પણ એને પૂરેપૂરી મેથડથી જીકે છે તો જીકેને પણ એને એટલે એ રીતના કર્યું ને કે ક્યાંય બી સવાલ એનો જીકેમાં પર રહ્યો નથી, બરાબર. મેથ્સ રિઝનિંગ તો વાત દૂરની જ છે. તો તમારે બી રીતના સ્ટ્રેટેજી બનાવો, પ્લાનિંગ બનાવો. આ રીતના નિરાશ નહીં થશો કે ભાઈ હવે આમાં નહીં થયું તો સર શું કરવાનું છે. ખુદને એક મોકો હજી આપી દો. એને એમ માનજો કે આપણે દેખો જે બી આ ભરતીમાં પાસ થાય ને 2025 વાળીમાં, બરાબર, એ તો એમ સમજી લો કે ટ્રેનિંગમાં વિલા જતા રહેશે.
તમે એનાથી 6-7 મહિના લેટ જશો, બીજો કોઈ ઝાઝો ફરક નહીં પડે. તમારે 2026 લાગ્યા, તમે એનાથી 6-8 મહિના લેટ જવાના છો, બીજો કંઈ નથી. પણ તમારે કહેવાનો મતલબ એમ છે કે એ 6-8 મહિના તમારે તૈયારી કરવી પડે અને ખુદને મોટિવેટ રાખવું પડે અને આ બાબતનું. અને કોઈ બી પ્રસંગ હોય, કંઈ બી વસ્તુ હોય તો એને ઓછો સમય ફાળવીને તમારે આમાં વધારે સમય દેવાનો છે. બસ એટલું જ આમાં છે મિત્રો. બાકી સ્ટ્રેટેજી પ્લાનિંગનો વિડીયો મેં મૂક્યો જ છે અને તમને ખબર જ છે આ બાબતનું મારે તમને કહેવાનું નથી, બરાબર. એક્ઝામનો વિષય મારો નથી એટલે હું બહુ આમાં તમને નહીં સમજાવું. પણ કહેવાનો મતલબ એમ છે કે એ તમને ખબર હશે. બસ તમારે જ્યાં બી તમારે કસર રહી ગઈ છે ને ત્યાં તમારે મહેનત કરવાની છે. ઠીક છે? તો બસ મિત્રો એટલું જ હતું. હવે જેવી પણ અપડેટ આવશે જીડીની તો હું જરૂરથી જલ્દીમાં જલ્દી કોશિશ કરીશ કે ટેલિગ્રામમાં પહેલાં માહિતી આપીશ. તો પહેલાં એ તો જોઈન ન કરે, જોઈન કરી લેજો. અને વિડીયોના માધ્યમથી પણ વહેલી તકે કહીશ કે કેટલું રિઝલ્ટ આવ્યું છે, કેટલું કટ ઓફ ગયું છે, બરાબર. હોપ સો કે જલ્દી રિઝલ્ટ આવે એન્ડ વહેલી તકે તમે શું કહેવાય કે ફિઝિકલને સ્ટાર્ટ કરી દો. અને જેને નોંધ નથી કર્યું કરી જ દેજો. જે ખરેખર સેફ ઝોનમાં છે પછી એવું નહીં વિચારતો. તો આપણે એક વિદ્યાર્થીઓને મેં ખાલી 10 દિવસમાં તૈયારી કરાવી હતી, પણ એ એન્ડ ટાઈમ સુધી ન આવ્યો અને પછી એન્ડ ટાઈમે આવ્યો. રિસ્ક હતું થોડુંક, મેં એને તૈયારી કરાવી હતી પણ થઈ ગયું. મતલબ SSB મળ્યું છે એમને, બરાબર. વિશાલ કરીને છે. તો કહેવાનો મતલબ એવું છે કે તમે એવું નહીં કરતા, તમે થોડાક આવો. અગર જો અહીંયા આવીને ટ્રેનિંગ કરવી છે તો વહેલા આવજો, બરાબર. બાકી જ્યાં બી ટ્રેનિંગ કરો છો ત્યાં વહેલી તકે શરૂ કરી દેજો. આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. કાંઈ ન સમજાય તો ઓનલાઈન ટ્રેનિંગ હું તમને જરૂરથી એમ આપીશ. ઓકે? તો બસ મિત્રો એટલું જ હતું. પ્લીઝ આ વિડીયોને તમારા મિત્ર ઓળખોને જરૂરથી પહોંચાડીને એને જગાડી દેજો કે દોસ્ત તૈયારીમાં લાગી જા, બરાબર. હજુ ન શરૂ કરી હોય તો. ઠીક છે? તો બસ મિત્રો એટલું જ હતું. હોપ છો તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.